નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર આકાશ વાઘાણી, કેન્સર સર્જન, ભારત કેન્સર હોસ્પિટલ ખાતે સેવા આપી રહ્યો છું. મારા એક બ્રેસ્ટ કેન્સરના યુવાન દર્દી કૃષ્ણાબેન હિરોપરા, જેમની ઉંમર ખૂબ નાની છે અને આખા પરિવાર ઉપર આ કેન્સરની જે બીમારીની હાઈ આવેલી હતી આજથી 2 વર્ષ પહેલાં. તો ત્યારે એ ખૂબ જ રડતા હતા, આખો પરિવાર ગભરાયેલો ડરેલો હતો. પણ એમને હિંમત આપીને એમની જે સર્જરી કરવામાં આવી, ડોઝ આપવામાં આવ્યા, રેડિયેશન આપવામાં આવ્યા અને બેન આજે 2.5 વર્ષને અંતે એનો પેટ સ્કેનનો રિપોર્ટ નોર્મલ છે અને પરિવાર સાથે સ્વસ્થ જીવન જીવી રહી છે. પણ આપણે આ બધી વાત એમના મોઢેથી સાંભળીએ. મારું નામ કૃષ્ણા હિરોપરા છે. હું 2.5 વર્ષ પહેલા ફર્સ્ટ ટાઈમ અહીં આવી હતી ત્યારે હું બહુ ડરેલી હતી. મારી એજ 38 વર્ષની જ હતી અને મારી એક છોકરી 8 વર્ષની અને એક છોકરી 10 વર્ષની હતી. એટલે મને બહુ ગભરામણ થતી હતી કે જો મને કંઈ થશે તો મારી છોકરીને કોણ સંભાળશે. પણ જ્યારે હું અહીંયા આવી, મારા બધા રિપોર્ટ થયા, પછી આકાશ સરને મળી, તો આકાશ સરે તો પહેલાં મને નોર્મલી 2 દિવસ માટે મને મળવા બોલાવી અને મારા માઇન્ડને શાંત થયો કે મને કીધું તો ટેન્શન નહીં લેજો, તારામાં હિંમત હશે તો 4થા સ્ટેજમાંથી પણ પાછી આવીશ એમ, પણ એના માટે તારી હિંમત જોશે એમ. પછી આકાશ સરના સપોર્ટથી એને જે રીતે મને કીધું કે પહેલાં ઓપરેશન કરવાનું છે, પછી કે આપણે ડોઝ આપવાના છે અને પછી રેડિયેશન, એટલે એને જેવી રીતે મને કીધું એવી જ રીતે મેં બધી ટ્રીટમેન્ટ, મારા હસબન્ડને મને એમ કીધું કે આપણે કોઈ દેશી દવા નહીં, કોઈ બહારની દવા નહીં કે કોઈ લોકોનું સાંભળવાનું પણ નથી. જે ડૉક્ટર કહે એટલું જ આપણે કરવાનું છે. એટલે જેવી રીતે ડૉક્ટર આકાશ સર અમને જેટલી સજેશન કરી એ રીતે અમે 1 વર્ષ માટે ટ્રીટમેન્ટ બધી અમારી ચાલી રહી. બધા એમ કહે કે આ નહીં ખાવાનું, કે પેલું નહીં ખાવાનું, કે આમ નહીં જવાનું, આમ નહીં કરવાનું. પણ આકાશ સરે એમ કીધું હતું કે જેટલું હું કહું ને એટલું જ ફોલો કરીશ ને તોય ભાઈ તું એકદમ સ્વસ્થ થઈ જશે. અને પછી મેં એવી રીતે 1 વર્ષ ટ્રીટમેન્ટ લીધી અને 1 વર્ષ પછી મેં પાછા રિપોર્ટ બધા પેટ સ્કેન કરાવ્યા તો નોર્મલ આવ્યા. પછી પાછી મેં એના કહેવા પ્રમાણે દર 3 મહિને રેગ્યુલર ચેકઅપમાં પણ આવું છું અને રિપોર્ટ બધા નોર્મલ આવે છે. છતાં મેં જાન્યુઆરીમાં ફરી પેટ સ્કેન કરાવ્યા. તો સરે એમ કીધું કે તારે અત્યારે એટલી બધી ઇમરજન્સી જરૂર નથી, જો તને વાંધો ન હોય તો આપણે થોડોક ટાઈમ પછી પાછા પેટ સ્કેન કરાવી. પણ મને એમ થયું કે એકવાર પાછા કરાવી જ લઉં એમ. તો એ કરાવ્યો તો એ બી એકદમ નોર્મલ છે અને અત્યારે હું એકદમ જ નોર્મલ છું અને મારા ઘરમાં 5 થી 6 સભ્ય છે અને ઘરમાં કામ બી હું બધું જ જાતે જ કરું છું. મારા ઘરે બીજું કોઈ નથી અને બહુ સારું છે મને.